મહુધા તાલુકાના ફલોલી ગામ નજીકથી પસાર થતી મહી કેનાલની સરકાર દ્વારા માત્ર 7 મહિના પહેલા મરામત કરવામાં આવી હતી, જેમાં કેનાલનો અંદરનો પાણીનો ભાગ 3 જેટલો નવો કરવાનો હતો, તેમજ કેનાલના પાળા ઠીક કરવાના હતા અને કૂવા નવા કરવાના હતા, જેમાં ટેન્ડર થતાં આ કામ 6.50 કરોડમાં નવીનીકરણ કરવાનું હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે આ કામ ચાલુ હતું ત્યારથી જ આ કામ કોન્ટ્રાક્ટર તેમજ મહુધાના નાયબ કાર્યપાલક કામની ગુણવત્તાને લઈને ચર્ચામાં હતા। કેનાલનું ડાકોર રોડ ઉપરનું કામ હાથમાં લીધું ત્યારે ડાબી બાજુનો કૂવો તેમજ રસ્તા નીચેથી પસાર થતી પાણીની પાઇપો બેસી ગઈ હતી અને ત્યારે અધિકારીએ કોન્ટ્રાક્ટરને બચાવી લીધો હતો। તો ડડુસરની સીમમાં કોન્ટ્રાક્ટરે ટેમ્પરરી બનાવેલો પ્લાન્ટ એને કર્યા વગરની જગ્યામાં બનાવ્યો હોવાનું કેટલાકે જણાવ્યું હતું। તો તે પ્લાન્ટ ઉપર નદીની માટી ઠાલવીને તેનો માલ બનાવીને કેનાલ તૈયાર કરવામાં આવી હોવાથી સિમેન્ટ પણ યોગ્ય વાપર્યો નહીં હોવાનું કેનાલનું કામ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ચર્ચામાં હતા। ત્યારે કેનાલ હાલમાં સાવ સૂકી છે। આ કેનાલમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતા જ કેનાલમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું હતું, જેથી તાત્કાલિક પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવતા હવે ખેડૂતોએ ચિંતા સતાવી રહી છે। જો સમયસર પાણી નહીં મળે તો કેનાલની આજુબાજુમાં રોપેલા બાજરીના પાકને યોગ્ય માલ નહીં મળે અથવા પાક બળી જશે। તો બીજી તરફ ખેડૂતોને એવી ચિંતા સતાવી રહી છે કે જો પ્રથમ વખત પાણી છોડતા કેનાલની આવી સ્થિતિ છે તો આ કેનાલ વર્ષો સુધી કેવી રીતે ટકશે અને જો કેનાલમાં લીકેજ થશે તો પાક પડી જશે અને પાણી નહીં મળે તો ભાગ બળી જશે। આમ બેવડી મૂંઝવણમાં ખેડૂતો મુકાયા છે। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।